આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયા જોવા મળ્યા। ડેટા ટ્રાન્સફર અને મેન્ટેનન્સને કારણે સર્વરમાં હાલાકી સર્જાઈ। સર્વર ચાલુ બંધ અને ધીમું ચાલતું હોવાની ફરિયાદ ઉઠી છે। સર્વરના ધાંધિયાથી આરટીઓના ઓનલાઈન થતા કામ અટવાયા છે। રજીસ્ટ્રેશન, દંડ, નંબર પ્લેટ સહિતના કામ પર અસર પડી રહી છે। છેલ્લા 3 દિવસથી સર્વર ચાલુ બંધ અને ધીમું ચાલતું હોવાની ફરિયાદ ઉઠી। સેન્ટ્રલ કક્ષાએથી ચાલતી કામગીરીને લઈને હાલાકી સર્જાઈ છે। અમદાવાદ સહિત રાજ્યભરના તમામ આરટીઓ જે છે તેમાં સર્વર કામગીરી છે તેમાં ખામીઓ છે તે સર્જાઈ રહી છે। છેલ્લા કેટલા સમયથી, છેલ્લા 3 દિવસથી છે તે તમામ આરટીઓની અંદર જે સર્વર ઓનલાઈન કામગીરી છે તે ધીમી થઈ રહી છે। સર્વર ચાલુ બંધ થઈ રહ્યું છે। સેન્ટ્રલી સર્વર મેન્ટેનન્સ અને ડેટા ટ્રાન્સફરની કામગીરીને કારણે આ થઈ રહ્યું છે, જેને કારણે અરજદારોને ધક્કા છે તે ખાવા પડી રહ્યા છે। સાથે અરજદાર છે તેમની સાથે વાત કરશું। કાકા, સર્વર બંધ થઈ જાય છે, ધીમું હાલવા મળે છે, કેવી તકલીફો પડે? ના, એમાં એકચ્યુઅલી મને તો જ્યારે બી આવું છું ત્યારે મને કોઈ તકલીફ નથી પડી। આ સત્ય વાત કહું છું। સર્વર ડાઉન હોઈ શકે, આમાં જો બેંકમાં હોય કે ગમે ત્યાં સર્વર ડાઉન થાય એટલે આમાં કોઈ ઓફિસરનો કોઈ વાંક નથી હોતો, કેમ કે તો જનરલ જ છે કે બેંકમાં, એટીએમમાં ગમે ત્યાં જાઓ, ઉપરથી સર્વર ડાઉન થાય એટલે અમારે લાઈનમાં બેસવું જ પડે। બેંક હોય, એટીએમ હોય કે આરટીઓ હોય, બીજા બધામાં ના, હવે હું આજે જ આવ્યો છું, મને આજની જ ખબર છે, અને આરટીઓમાં કામમાં કોઈ પ્રોબ્લેમ નથી। અમે અન્ય જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે રીતના કાકા, શું કામ માટે આપ આવેલા છો? આરસી બુક રિન્યુ કરાવો। એ તો પ્રોબ્લેમ થોડો રહેવાનો જ ને યાર, હવે શું કરી છે? તો ખાવા જ પડે ને, તમારા કામ છે, તમારી ગરજ છે, ખાવા પડે। હવે તમારી ઈચ્છા હું વધારે બોલું કામ પકડે તો ભાઈ તમારી ઈચ્છા, બોલો કઈ રીતની તકલીફો કેવી તકલીફો પડે છે? હું શું કહું, ભલે લોકશાહી છે ઇન્ડિયામાં, પણ ના બોલવામાં મજા આવે। બોલીશું તો અત્યારે બીજા 4 ધક્કા તમે ખવડાવશો મને, તમે જતા રહેશો। અન્ય જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે રીતના સતત લાઈનો છે તે લાગી રહી છે। શું કહેશો સાહેબ, આપ ક્યાંથી આવ્યા છો અને શું કામ માટે આવ્યા છો? બેઝિકલી હું છું ગુજરાતનો, પણ અત્યારે આઉટ ઓફ સ્ટેટથી આવેલો છું અહીંયા, અને ત્યાં જ અમે લોકો રહીએ છીએ। અને આરસી રિન્યૂ કરવા માટે થઈને હું છેલ્લા 10 દિવસથી કોશિશ કરું છું સર્વર ઉપર। તો ફર્સ્ટ જે પ્રોસેસ છે એ મોબાઈલ અપડેટ કરવા માટેની છે। મારી આરસી પૂરી થઈ ગયેલી છે, 15 વર્ષમાં એ લોકોએ ડેડલાઇન રાખી છે ગવર્મેન્ટે, બરાબર છે? તો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પણ સોફ્ટવેર કામ નથી કરતું। તો આજના ટેકનોલોજીના જમાનામાં આ કેવી સર્વિસ છે સાહેબ કે જેના તમે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દિવસમાં 4-4 કલાક એક્સરસાઇઝ કરો અને છતાં પણ જો સાઇટ ક્રશ થતી હોય, બરાબર, તો કોઈ અપડેટ થઈ શકે એવું જ નથી। કેવી તકલીફ વળાંક કે વિદેશથી આપ આવ્યા છો, આઉટ ઓફ ઇન્ડિયાથી અહીંયા આવ્યા છો? 15 દિવસ છીએ ને, હવે તો 15 દિવસની અંદર આરસીને અપડેટ કરાવીને જવું પડશે ને। વાહન તો અમારું કે વેચીને જવાનું નથી, અમે આવીએ ત્યારે અમારે વાહન જોઈતું હોય, બરાબર છે? તો એના માટે અમારે પ્રોસેસ જે છે એ તો ફોલો કરવી પડશે। પ્રોસેસ ફોલો કરવા માટે ઘરેથી થતું નથી, અહીંયા રૂબરૂ આવ્યા છીએ તો કે તમારે જાતે જ કરવાનું છે। તો 5000 રૂપિયા આરસી રિન્યુ કરવાના જો આરટીઓ કચેરી લેતી હોય તો એક જનસંપર્ક પીઆરઓ રાખો કે માણસ તમને હેલ્પ કરે। સમજો, હું તો એજ્યુકેટેડ છું, નોન એજ્યુકેટેડ માણસને કેટલી તકલીફ પડતી છે? હાલમાં પરિવહન સેવા અંતર્ગત જે વાહન પોર્ટલ કામ કરી રહ્યું છે તેમાં મુખ્યત્વે જે ટ્રાન્સફર ઓફ ઓનરશિપની કામગીરી હોય છે, રિન્યુ ઓફ રજીસ્ટ્રેશનની કામગીરી હોય છે, આપણે એચપી જે લોન રદ કરવાની કામગીરી હોય છે, રજીસ્ટ્રેશનની કામગીરી પર આના લીધે અસર પડી છે। એમાં મુખ્યત્વે જે વાહન પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે તે બાબતે રાજ્યની તમામ આરટીઓ કચેરી, વડી કચેરી તમામ સતત એનઆઈસી સાથે સંપર્કમાં છે। એનઆઈસી કમ્પ્લીટ એનું મેન્ટેનન્સને બધું જોઈ રહી છે અને આમાં તાત્કાલિક આનું નિરાકરણ આવી શકે તેની હાલમાં કામગીરી ચાલુમાં છે। 3 દિવસથી આમાં જે કામગીરી છે તેમાં નાની મોટી કામગીરી, આમાં સર્વર ઘણું સ્લો છે અને વચ્ચે બંધ થાય છે। જે સ્લોમાં પણ ચાલુ થાય છે એમાં બી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે અને બાકીની જે તમામ જે અરજદારો આવી રહ્યા છે તેની કામગીરી હાલમાં ઘણી ધીમી પણ કામગીરી ચાલુમાં છે। અને તમામ નવા અરજદાર જે છે એમને અત્રેથી એક અરજ છે કે આ અઠવાડિયામાં જે આપની જે પણ સેવા છે જો ઉતાવળ ન હોય તો આ અઠવાડિયામાં કચેરી ખાતે આવવાનું ટાળો અને આવતા સોમવારથી નવી અપોઇન્ટમેન્ટ આપની લઈ રાખો। અને આ સિવાય બી વૈકલ્પિક સેવા જે છે, ફેસલેસ સેવા છે, એ બી આપ લઈ શકો છો, જેથી આવતા અઠવાડિયામાં આપની નવી અપોઇન્ટમેન્ટ લઈ અને કચેરી ખાતે વિઝિટ કરવા તેમની અરજ છે।